લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચોમાસાની સિઝન વચ્ચે રણપુરમાં ગટરકામ શરૂ થતાં લોકોમાં ભારે રોષ. બોટાદ જિલ્લાના રણપુર શહેરમાં ચોમાસાની શરૂઆતને અંદાજે 15 દિવસ વીતી ગયા બાદ ગ્રામ પંચાયત દ્વારા વિવિધ વિસ્તારોમાં ગટર સંબંધિત કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ઉનાળાના સમગ્ર 4 મહિના દરમિયાન ગટરનું કામ હાથ ધરવામાં આવ્યું નહોતું, જ્યારે હવે વરસાદી મોસમ શરૂ થયા બાદ રસ્તાઓ ખોદીને કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે સામાન્ય જનતાને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને લીંબડી 3 રસ્તાથી પોલીસ સ્ટેશન ઝવેરચંદ મેઘાણીની પ્રતિમા સુધીનો મુખ્ય માર્ગ ગટરના કારણે ખોદી નાખવામાં આવ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે કામ પૂર્ણ થયા બાદ રસ્તાનું સમારકામ ક્યારે થશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સ્થાનિક નગરજનોનો વધુ એક આક્ષેપ છે કે જ્યારે આ રસ્તાના સમારકામ માટે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે જવાબ આપવામાં આવ્યો હતો કે આ માર્ગ સંબંધિત વિભાગના અધિકાર ક્ષેત્રમાં આવતો ન હોવાથી પંચાયત કામગીરી કરી શકતી નથી. જો કે ગટર કામ માટે એ જ માર્ગ પર ખોદકામ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે લોકો હવે સવાલો ઉઠાવી રહ્યા છે કે જો માર્ગ અન્ય વિભાગ હેઠળ આવે તો ખોદકામ માટે જરૂરી મંજૂરી લેવામાં આવી હતી કે નહીં અને સંબંધિત નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં. લોકમુખે એવી પર ચર્ચા ચાલી રહી છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી મહિનામાં આવતી હોવાથી વિકાસ કાર્યો હવે ઝડપની ગતિએ શરૂ કરવામાં આવ્યા છે. જો કે આ દાવાઓ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હવે સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે સંબંધિત તંત્ર સમગ્ર મામલે સ્પષ્ટતા કરે, ગટર કામ ઝડપથી પૂર્ણ કરે અને રસ્તાનું તાત્કાલિક સમારકામ કરીને લોકોને પડતી તાત્કાલિક હાલાકી દૂર કરવામાં આવે. રિપોર્ટર અજય પરમાર, રાણપુર, બોટાદ. નમસ્કાર, હું છું અજય પરમાર. લક્ષ ન્યૂઝમાં તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું. હાલ અત્યારે આપણે રાણપુરના મેઘાણીનગર શેરી નંબર 4ની અંદર ગ્રામ પંચાયત દ્વારા જે ગટરનું કામ ચાલુ કરવામાં આવી રહ્યું છે, તો તે ગટરનું કામ ચોમાસાના આગમનને 15 દિવસ વીતી ગયા પછી ખરો સમય જ્યારે વરસાદનો હતો ત્યારે આ કામ ચાલુ કરવામાં આવ્યું છે. તો ક્યાંક ને ક્યાંક અત્યારે વરસાદ ચાલુ હોય તો ખૂબ જ કીચડનો માહોલ થઈ રહ્યો છે અને આ સોસાયટીમાં પંચાયતની ગટરનું કામ ખોદાણ થયા પછી આ સોસાયટીના મકાન માલિકો દ્વારા ગટરનું બુરાણ કરવામાં આવી રહ્યું છે. પંચાયતના કર્મચારીઓ દ્વારા બુરાણ કરવામાં આવવું જોઈએ, ખરેખર એવું બન્યું નથી અને અહીંયા ઘણી બધી તકલીફ છે. અને હાલ અત્યારે આપણી સાથે લઘુમતી મોરચાના પ્રમુખ આસિફ ખાન પરમાર આપણી સાથે છે. તો પ્રજાના પ્રશ્નોને લઈને ક્યાંક ને ક્યાંક વાંચા આપતા હોય છે, તો આપણે તેમની સાથે વાત કરશું. આસિફ ખાન, આપનું શું કહેવું છે? આ ગટરનું કામ ચાલુ છે અને સ્થળ ઉપર તમે હાજર છો, તો આપનું શું કહેવાનું થાય છે? આપને ખ્યાલ હશે અને તમારા માધ્યમથી દરેક ગામના જે રહીશો છે એમને પણ ખ્યાલ હશે કે આ ગટરની રજૂઆત મેં ભૂતકાળમાં કરેલી હતી, જે આ સ્થાનિક લોકોનો ફોન આવ્યો હતો ત્યારે. પણ ક્યાંક ને ક્યાંક પંચાયતે કામની શરૂઆત કરી, પણ ચોમાસાનું આગમન છે અને તમે સ્થળ ઉપર જોઈ રહ્યા છો કે કામ ચોક્કસપણે પંચાયત થકી થયું નથી. ગ્રામ પંચાયતની અત્યારે નજીકના સમયમાં ચૂંટણી આવી રહી છે, એટલે ધમાધમી એક હારે પ્રજાના પૈસા જો વેડફતા હોય, અની રીતના કામ કરતા હોય એવું લાગી રહ્યું છે. પ્રજાહિતમાં કોઈ પણ કામ થઈ નથી રહ્યું એવું પણ લાગી રહ્યું છે, કારણ કે તમે જો પંચાયતને ખરેખર એમના થકી મજૂર મોકલવા પડે. પણ અહીંયા સ્થળ ઉપર હું આવ્યો તો જે અહીંયાના રહીશો છે, મકાન માલિક છે, એ જાતે ગટરનું બુરાણ કરી રહ્યા છે. આ તમે જોઈ શકો છો. હાલ તમે જેમ કીધું કે ખરેખર આ એક પંચાયતની જવાબદારી છે કે ગટરનું કામ છે તો તાત્કાલિક અત્યારે વરસાદનો માહોલને ધ્યાને રાખી તરત ને તરત બુરાણની વ્યવસ્થા પણ કરાવી જોઈએ, મજૂરોને પણ રાખવા જોઈએ. પણ હાલ અત્યારે કોઈ મજૂરો છે નહીં તો કિચડ થઈ જાય છે. તો ક્યાંક ને ક્યાંક ઘરધણીઓ તમે જોવો છો કે ઊભી શેરીની અંદર અત્યારે સૌના પોતપોતાના ઘર પાસે અત્યારે દરેક નાગરિકો જાતે ખાડા બુરી રહ્યા છે અને ચાલવાનો રસ્તો તૈયાર કરી રહ્યા છો, તો તે વિશે આપ શું કહેશો? આમાં પંચાયતને કોઈ જાતની પ્રજાની ક્યાંય પણ ચિંતા ન હોય એવું મને લાગી રહ્યું છે. અને વરસાદના આગમન થઈ ચૂક્યા છે, એટલે કોઈને અહીંયા જે સ્થાનિક લોકો જે રહીશો છે એમને કોઈ પીડા ન થાય, એટલે પોતે પાવડા તગારા તમે જોઈ લો, દરેક લોકો છે એ જાતે બુરાણ કરી રહ્યા છે પોતાના આત્મરક્ષણ માટે. પોતે બુરાણ કરી રહ્યા છે. નકર આ ખરેખર જવાબદારી છે પંચાયતની. પંચાયત આનાથી વંચિત છે. વહેલી તકે જ્યારે એમને ખોદાણ કર્યું
ત્યારે જ તે ગટર લાઇનનું જોડે જોડે એમને આયોજન એવું કરવાનું હતું કે તરત ને તરત અહીંયાના પ્રજાનો કોઈ પ્રશ્ન ન ઉકેલ થાય અને તરત ને તરત ગટરનું પુરાણ થઈ જાય એવું એમને આયોજન કરવાનું હતું, પણ આ આયોજનથી વંચિત રહ્યા છે, મને એવું લાગી રહ્યું છે. આ ચોમાસાના આગમન સાથે જ પંચાયતે જે કામગીરી ચાલુ કરવામાં આવી છે, તો તમને શું લાગે છે કે ખરેખર અત્યારે કામ કરવું જરૂરી હતું કે ચોમાસા પહેલા પણ પંચાયત ધારે તો થઈ શકતું હતું? પંચાયત ધારે તો એ અવશ્ય કામ કરી શકતું હતું, પણ મને અત્યારે હાલમાં એવું દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક હાલની અત્યારે પરિસ્થિતિ એવી છે કે ચૂંટણી નજીક છે, ચૂંટણીનો સમય નજીક છે, એટલે પ્રજાને એમના તરફેણમાં લેવા માટે હાલમાં દરેક એરિયામાં એ કામ કરતા હોય એવું મને લાગી રહ્યું છે. પ્રજાના હિત માટે નહીં, પોતાના હિત માટે કામ કરી રહ્યા હોય એવું મને લાગી રહ્યું છે. ખરેખર જો પ્રજાના હિત માટે કામ કરવા હોત તો આ ગટરનો જે કામગીરી ચાલુ કરવામાં આવી એને હું માનું ત્યાં સુધી 3 થી 4 દિવસ થયા, તો ખોદાણ કર્યું અને ગટરની કામગીરી પૂરી થઈ તો તરત ને તરત એમને મજૂર થકી પંચાયત થકી તરત બુરાણ કરવામાં પણ આવે, પણ એવું થયું નથી. ઘર માલિકો પોતે બુરાણ કરી રહ્યા છે. તમે જોયું કે અત્યારે આપણે લઘુમતી મોરચાના પ્રમુખ આસિફ ખાન સાથે વાત કરીને પ્રજાના પ્રશ્નોની જે વાંચા તેમને આપણી સમક્ષ મૂકી છે, તો તે બદલ આસિફ ખાનનો પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.